चलो तो अपनी पास जो सवाल है ते एक वखत वाँची जाइए। तो नीचेना आंकड़ाओ तारीख 31મી જૂન 2016 रोज पूरा थता वर्ष माटे एक वस्तुनी પડતરને लगता आपेला है। काचा मालनी खरीदी 41,000, प्रत्यक्ष मजूरी 13,000, कारखाना परोक्ष खर्चा 5,200, वहीवटी परोक्ष खर्चा 7,800। 1 જુલાઈ 2015 रोज स्टॉक काचो मालनो आपेलो है ने तैयार मालनो आपेलो है। 1 જુલાઈનો એટલે 1 વર્ષ પહેલાંનો આપેલો છે, તમે જોઈ શકો। 30મી જૂન અને 1 જુલાઈથી શરૂ થાય છે અને જૂન જુલાઈ એટલે જૂન જુલાઈથી શરૂ થાય છે અને જૂનમાં પૂરું થાય છે આ વર્ષ, એવું છે। આ માર્ચ એપ્રિલવાળું કે જાન્યુઆરી ડિસેમ્બરવાળું નથી, આ જુલાઈ અને જૂનવાળું છે। તો કાચો માલ 5,000 છે ને તૈયાર માલ 5,000 છે, આ બંને શરૂઆતનો સ્ટોક છે। પણ તૈયાર માલની કિંમત 5,000 છે, જ્યારે તૈયાર માલના એકમો કેટલા છે? એકમો હોય અથવા તો યુનિટ હોય અથવા તો એના કદ હોય, જથ્થો હોય, તો જથ્થો કેટલો છે? અહીંયા જથ્થો 1,000 ટન આપેલો છે, એટલે 1,000 ટનની કિંમત 5,000 રૂપિયા છે। તો 1 ટનની કિંમત મને કહેશો? 1,000 ટનની કિંમત 5,000, તો 1 ટનની કિંમત મને કહી શકશો? સિમ્પલ છે ને, ભાગાકાર જ કરવાનો છે ને, 5,000 ભાગ્યા 1,000 એટલે 1 ટનની કિંમત કેટલી આવશે? 5 રૂપિયા। ઓકે, એ જ રીતે 30મી જૂન 2016 રોજ નવો સ્ટોક પણ આપેલો છે, એટલે કે છેવટનો પણ આપેલો છે, અત્યારનો પણ આપેલો છે। તો અત્યારે કેટલો સ્ટોક બચ્યો છે? કાચા માલનો 7,000નો બચ્યો છે। તૈયાર માલનો સ્ટોક કેટલો બચ્યો છે? 10,000નો। તો એ 10,000નો જે તૈયાર માલનો સ્ટોક બચ્યો છે 2,000 ટન છે, એટલે 2,000 ટનની કિંમત 10,000 છે, તો 1 ટનની કિંમત કેટલી? એ જ 10,000 ભાગ્યા 2,000 ટન એટલે 5 રૂપિયા જ આવશે એમાં પણ, એટલે કિંમતમાં તો કોઈ ફેરફાર નથી। ઘણીવાર હોઈ શકે કિંમતમાં ફેરફાર, તો મોટા ભાગે જો કિંમતમાં ફેરફાર હોય અને કોઈ પદ્ધતિનું નામ ના આપેલું હોય તો જે છેવટના સ્ટોકની કિંમત હોય ને તેને ધ્યાનમાં લેવી। અને તો તૈયાર માલનું વેચાણ આપણે જોઈએ તો તૈયાર માલનું વેચાણ પણ આપેલું છે કે 82,500, એટલે આપણે 2016ની માહિતીની વાત ચાલે છે। અને જાહેરાત ખર્ચા બધા ખર્ચા ઉપર આપી દીધા છે કોષ્ટકમાં, પણ જાહેરાત ખર્ચા પેરેગ્રાફમાં આપ્યા છે। જાહેરાત આપેલ વટાવ એટલે કે અને વેચાણ વિતરણ ખર્ચ ટન દીઠ આપેલો છે, એટલે કે 1 ટનનો ભાવ આપેલો છે 50 પૈસા, હે ને। બાકી બધી વસ્તુમાં કુલ કિંમત આપેલી હતી, જ્યારે અહીંયા એકમ દીઠ કિંમત આપેલી છે 0.50 પૈસા, બરાબર। એટલે 1 ટનના 0.50 પૈસા થશે, એટલે આપણે ગુણાકાર કરી દઈશું એટલે ખબર પડી જશે। આ સમય દરમિયાન વેચાણ 12,000 ટનનું થયું હતું। ક્લિયર? તો 12,000 ટનના 0.50 પૈસા પ્રમાણે 6,000 રૂપિયા વેચાણ વિતરણ ખર્ચ થઈ જશે। સિમ્પલ છે ને? ઓકે, તો સોરી, વેચાણ 12,000 ટનનું થયું હતું। ઓકે, તો એના પરથી આપણે કેટલું ઉત્પાદન થયું હતું એ પણ શોધવું પડશે। ઉત્પાદનની વિગતો પરથી એકમ દીઠ પડતર અને આ સમય દરમિયાનનો નફો દર્શાવતું પત્રક, એટલે એકમ દીઠ પડતર અને નફો બંને દર્શાવતું એક પત્રક બનાવવાનું છે। તો એક જ પત્રકની અંદર આપણે 2 કોલમ બનાવીશું, એક એકમ દીઠ અને કુલ રકમવાળી, બરાબર છે। હવે આપણે આગળની રકમ વાંચી જઈએ એટલે આપણને 2016 માટેથી જ તૈયારી કરતા ફાવે 2017ની। આ ઉત્પાદન પેઢી તારીખ 30મી જૂન 2017ના રોજ અહીંયા સુધી આપણે પહેલો દાખલો પૂરો થશે, એની અંદર આપણે બીજા વર્ષનું જે બજેટ બનાવવાનું છે, એટલે કે જે ટેન્ડર બનાવવાનું આવશે, તો અંદાજપત્ર બનાવવાનું આવશે, તો એના માટેની માહિતી આપેલી છે। આ ઉત્પાદક પેઢી આવશે તારીખ 30મી જૂન 2017ના રોજ પૂરા થતા વર્ષ માટે 15,600 ટનનું ઉત્પાદન થશે તેમ માને છે। નીચેની માહિતીને ધ્યાનમાં લઈને આ ઉત્પાદિત ટનની એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી, એટલે કે નવા વર્ષ માટે તે જણાવો। ગયા વર્ષની સરખામણીમાં માલસામાનની કિંમતમાં, એટલે આપણે જે કાચો માલ ખરીદશું ને એની કિંમતમાં 5% વધારો થાય છે, અને મજૂરી દરમાં છે ને, એટલે કર્મચારીઓને જે પગાર આપવાનો ને એમાં 25%નો વધારો કરવો પડે એમ છે। તો શું કરશું જોઈએ, એ પ્રમાણે વેચાણ કિંમત પણ વધારવી પડશે ને। ઓકે, કારખાનાનો પરોક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ મજૂરી અને માલસામાનના સંયુક્ત પ્રમાણમાં વધશે। સંયુક્ત પ્રમાણ એટલે કુલ બંનેનો સરવાળો કરી દેવાનો, અને એનું જે પ્રમાણ હોય એના પ્રમાણે આપણે ગણી કાઢવાનું, જે ગયા વર્ષનું હતું એ પ્રમાણે। વહીવટી પરોક્ષ ખર્ચમાં ઉત્પાદનના વધારાની કોઈ અસર થશે નહીં। જો અહીંયા 2 વસ્તુ છે, તમને ધ્યાન આપજો। ઉત્પાદનના વધારાની કોઈ અસર થશે નહીં, એટલે માની લો કે ગયા વર્ષે 1,000 ટનનું ઉત્પાદન થયું હોય કે 10,000 ટનનું ઉત્પાદન થયું હોય, આ વર્ષે 10,000ની જગ્યાએ 12,000 ટનનું ઉત્પાદન થાય, 2,000 ટન વધે, તો પણ વહીવટી પરોક્ષ ખર્ચમાં કોઈ ફેરફાર થશે નહીં। એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે તમારા કુલ રકમ જે વહીવટીની જે આ વર્ષમાં આવશે ને એ જ રકમ નવા વર્ષમાં પણ આવશે। કેમ? કારણ કે ભાડું હોય એ ભાડાને
દુકાનનું ભાડું હોય એને વેચાણ સાથે કોઈ લેવા દેવા નથી. દુકાનનું ભાડુંમાં કોઈ ફેરફાર થતો નથી. વેચાણ તમે વધારો વધે કે ઘટે, માંગ વધે કે ઘટે, તમારો નફો વધે કે નફાનું નહીં પણ આવક વધે કે ઘટે, એમાં પહેલાં ભાડુઆત મકાન માલિક હોય તે કે ભાડવા એ વસ્તુને એની સાથે નહીં જોવશે કે ભાઈ તમારું વેચાણ કેટલું છે એ પ્રમાણે પોતે ભાડું રાખે. એટલે એ બધા વહીવટી ખર્ચા કે એ જ રીતે કર્મચારી હોય જે એકાઉન્ટ લખતો હોય એને તમારા વેચાણના આંકડા સાથે કોઈ લેવા દેવા નથી કે કેટલું તમે વેચાણ કરો છો એ પ્રમાણે પોતાનો પગાર વધારે કે ઘટાડે. બરાબર છે. એટલે સ્થિર કહેવાય. આવા ખર્ચાને કેવા ખર્ચા કહીશું આપણે? સ્થિર ખર્ચા કહીશું. ત્યાર પછી ચોથું કહ્યું છે વેચાણ વિતરણ ખર્ચ એકમ દીઠ એક સરખો રહેશે. હવે આવા ખર્ચાને એકમ દીઠ કીધા છે એટલે એકમ દીઠ સરખો રહેશે એટલે કે તે એકમ દીઠ કંઈ ફેરફાર થશે નહીં. તેને ઉત્પાદનના વધારાની અસર થશે. એકમ દીઠ ફેરફાર નહીં થાય પરંતુ ઉત્પાદનના વધારાની તો અસર થશે. એકમ દીઠ તો એટલો જ રહેવાનો. એક એકમના 5 રૂપિયા હશે તો એક એકમના 5 રૂપિયા જ રહેશે. પણ એ 10,000 એકમની જગ્યાએ 12,000 એકમ બનાવો તો 10,000 એકમના 5 રૂપિયા પ્રમાણે 50,000 થાય તો 12,000 એકમના 5 રૂપિયા પ્રમાણે કુલ રકમ વધી જશે. એટલે આવા ખર્ચાને છે ને સ્થિર ના કહેવાય, ચલિત ખર્ચા કહેવાય. નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે. એટલે આપણે પહેલાં આ વર્ષનું જ્યારે શોધશું ને, ગયા વર્ષનું જ્યારે આપણે શોધશું ને ત્યારે આપણે દર શોધી જ કાઢશું. એટલે નવા વર્ષે આપણે ફરીથી શોધવાનો મગજમારી નહીં આવે. પહેલેથી ડાયરેક્ટ આપણે શોધેલું જ હોય નફાનો દર. અને નફાનો દર આમ તો વેચાણ કિંમત પર ગણવાનો હોય પણ આપણે આપણી સુવિધા ખાતર પડતર કિંમત પર ગણીશું અને પછી વેચાણ કિંમતના આંકડો પણ આપણે એના પરથી બતાવી દઈશું. ક્લિયર છે? તો આપણને જે વર્ષની માહિતી આપેલી છે જેનું પડતર પત્રક બનાવવાનું છે તેની વિગત આપણે હેડિંગ પહેલાં આપી દઈએ. નીચેના આંકડા તારીખ 30મી જૂન, તારીખ 30 જૂન, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 30/06/2020ના રોજ પૂરા થતા વર્ષ માટે એક વસ્તુની પડતર પૂરા થતા વર્ષનું પડતર પત્રક. એટલે આપણે હેડિંગ મૂકી દીધું. ક્લિયર? હેડિંગ આવી ગયું. ત્યાર પછી આપણે જોઈશે વિગત, રકમ. પણ રકમની અંદર આપણે એકમો લખવા પડશે. કેટલા એકમોનું તમે બનાવવાનો છો. બરાબર છે. અને આપણને હાલમાં કોઈ એકમો ખબર નથી, આપણે શોધી કાઢશું. અને એકમ દીઠ એ થોડી કોલમ જે છે ને એને થોડી દૂર કરી દઉં છું. ઓકે, ચાલો હવે શરૂ કરીએ. તો આપણને ખબર છે કઈ રીતે શરૂ કરવાનું છે. કાચા માલના શરૂઆતના સ્ટોકથી આપણે શરૂ કરીએ. કાચા માલનો શરૂનો સ્ટોક, ત્યાર પછી કાચા માલની ખરીદી, પછી માઇનસ કાચા માલનો છેવટનો સ્ટોક, આ બધું પ્લસ માઇનસ કરતાં આપણને જે છેલ્લે મળે. અને કાચા માલને ખરીદીને લગતા ખર્ચા હોય તો લેવાના છે પણ મારા વાંચવા મુજબ ખર્ચા કોઈ છે નહીં એટલે આપણને વપરાયેલ કાચા માલની પડતર મળશે. કાચા માલની પડતર મળે એટલે આપણે તેની અંદર પ્રત્યક્ષ મજૂરી ઉમેરીએ. પ્રત્યક્ષ મજૂરી ઉમેરીએ એટલે આપણને પ્રાથમિક પડતર મળશે. એટલે માલ સામાન અને મજૂરી બંનેનો કુલ સરવાળો એટલે સંયુક્ત રીતે કયું હોય તો આપણને પ્રાથમિક પડતરનો ઉપયોગ કરી શકાય. પ્રાથમિક પડતર. હવે પ્રાથમિક પડતર મળી ગઈ અને આપણી પાસે જ્યારે એકમ દીઠ હોય ને ત્યારે બહુ ચિંતા નહીં કરવાની આવે. બહુ તમારે છે ને પેલા દર શોધવાની જરૂર નથી પડતી જ્યારે એકમ દીઠ હોય ત્યારે. પ્રાથમિક પડતર મળે એટલે એની અંદર આપણે કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરીશું. હવે તમારા સમજૂતી માટે કારખાના પરોક્ષ ખર્ચ જે છે અહીંયા તો બધો ચલિત જ છે પરંતુ તમે અમુક બધા ખર્ચાઓમાં જ્યારે
અમુક ચલિત અને સ્થિરની અંદર તમે વેચી શકતા હોય, તમે એને સમજી શકતા હોય તો બહુ સારું કહેવાય. એટલે હાલમાં હું તમને સમજાવવા માટે ચલિત અને સ્થિર એમ બે ભાગ પાડું છું. એટલે તમને મળશે કારખાના પડતર. આ કારખાના પડતરની અંદર આપણે ઉમેરીશું ઓફિસ કે વહીવટી ખર્ચા, આ ઓફિસ કે વહીવટી ખર્ચની અંદર પણ ચલિત કે સ્થિર હોઈ શકે. હમણાં મેં સમજાવ્યું તમે અહીંયા તો બધા સ્થિર જ છે, પણ તેમ છતાં હું તમને હાલમાં સમજાવવા માટે અલગ અલગ લખાવું છું. આ રીતે લખેલું તમારા માટે સારું રહેશે. એટલે તમને મળશે ઓફિસ પડતર. ઓફિસ પડતર અથવા તો એને આખું નામ આપીએ તો ઉત્પાદિત માલની ઓફિસ પડતર. ક્યાંક માલ ઉત્પાદન થયો છે, અહીંયાથી તમારી કિંમતમાં ફેરફાર, કિંમતમાં નહીં જથ્થામાં ફેરફાર થશે. ઉત્પાદિત માલની ઓફિસ પડતર. કારણ કે અત્યાર સુધીમાં તમે માલ ઉત્પાદન કરી લીધો, જથ્થો કરી બનાવી દીધો, એટલે અહીંયા સુધીનો ખર્ચો આવી ગયો. હવે ઉત્પાદિત માલની ઓફિસ પડતર તમારા માટે ખૂબ જ અગત્યની ગણાય. કારણ કે હવે તમારે આના પરથી આ ઉત્પાદિત માલ છે એમાંથી તમારે વેચાણ કરવાનું છે. પણ વેચાણ તમે આ નહીં કરશો, પહેલાં તો ગયા વર્ષનો સ્ટોક તમે બાદ કરો, એ વેચશો ને એને. તો જે ઉત્પાદિત માલની ઓફિસ પડતર આવી એની અંદર ગયા વર્ષનો જે સ્ટોક હતો પડ્યો હતો એ બી એમાં ઉમેરી દઈએ. એટલે પ્લસ તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક, આપણે તો વેચેલ માલનું કામ છે ને. શરૂઆતનો સ્ટોક અને હમણાં જે બચી ગયો છે બાદ કરી દે એટલે ખબર પડી જાય કે કેટલો વેચાણો છે. તો એ બાદ કરી દઈએ કારણ કે એ છેલ્લે બચેલો છે, જે વેચાયો નથી. આપણે વેચેલ માલની કિંમત શોધવાની હોય તો એ બાદ કરી દેવું પડે. તૈયાર માલનો છેવટનો સ્ટોક, એટલે આપણને મળશે વેચેલ માલની ઉત્પાદન પડતર. પહેલાં ઉત્પાદિત માલની ઓફિસ પડતર હતી, એટલે કે ઉત્પાદન પડતર હતી. વેચેલ માલની ઓફિસ પડતર કે અથવા તો ઉત્પાદન પડતર શબ્દ વધારે સારો, એટલે અહીંયા હું ઉત્પાદન પડતર જ લખી દઉં છું. હવે વેચેલ માલની ઉત્પાદન પડતર મળે છે અને ઉત્પાદન પડતર જ અગત્યની પડતર તો કહેવાય ખરેખર જોવા જઈએ તો. ત્યાર પછી વેચાણના ખર્ચા તો તમે નહીં કરો તો પણ ઓછામાં ઓછા ખર્ચે તમે વેચાણ કરી શકો. ઓછામાં ઓછા વેચાણ ખર્ચની કરીને પણ તમે વેચાણ કરી શકો. અને વેચાણ ખર્ચ તમે વધુમાં વધુ પણ કરી શકો. 2 રૂપિયાની વસ્તુ માટે 5 રૂપિયાનો પણ વેચાણ ખર્ચ કરીને વસ્તુની કિંમતને વધારી શકો, પરંતુ વેચાણ પણ સાથે સાથે વધારી શકો. એટલે હવેના જે ખર્ચા છે વેચાણ વિતરણ ખર્ચા એના કંઈ જ નક્કી નહીં, બધાની નીતિ પર આધાર રાખે છે. તો વેચાણ વિતરણ ખર્ચ એની અંદર પણ ચલિત અને સ્થિર હોઈ શકે. અહીંયા તમને 3 પ્રકાર આપે, જાહેરાત છે, આપેલ વટાવ છે, વેચાણ ખર્ચ. એ બધા ચલિત ને સ્થિરમાં વાત કરીએ તો અહીંયા આપેલું છે કે ટન દીઠ આપેલા છે, એટલે ચલિત જ છે, પણ આપણે એને પણ અલગ લખી દઈએ, ચલિત અને સ્થિર. પછી આપણે જોઈશું કે ચલિત છે કે સ્થિર છે, જે બેમાંથી જે હશે તેમાં લખશું. એટલે હવે આપણને મળશે વેચેલ માલની ઉત્પાદન પડતરમાંથી એ જ બની જશે વેચેલ માલની કુલ પડતર. વેચેલ માલની કુલ પડતર જે છે એમાં આપણે નફો ઉમેરીએ એટલે આપણને મળે વેચેલ માલની કુલ પડતર આવી ગઈ ને, એટલે વેચાણ કિંમત જ આવી જાય ને, વેચાણ જ આવી જાય ને. ઓકે, તો આ બધી કિંમતો, આ કોષ્ટકની અંદર આ બધી કિંમતો આપણે મૂકીએ. તો કિંમત મૂકતા જઈએ અને એકમ દીઠ હજુ આપણને ખબર નથી તો એકમ દીઠ પણ આપણને મળી જશે. પછી આપણે એકમ દીઠ પણ શોધી કાઢીએ. તો રકમ કાચા માલનો શરૂઆતનો સ્ટોક. કાચા માલનો શરૂઆતનો સ્ટોક તમને અહીંયા આપેલ છે. આ બંને શરૂઆતનો સ્ટોક છે, બરાબર છે. તો કાચા માલનો શરૂઆતનો સ્ટોક 5000 છે.
એકમો ખબર નથી એટલે હમણાં રહેવા દઈએ છીએ અને અહીંયા 5000 છે એટલે આગળ 2 સ્પેસ કરી દઉં છું અને હા અને એકમ દીઠ તો ખબર નથી. કાચા માલની ખરીદી 41000 છે. ત્યાર પછી કાચા માલનો છેવટનો સ્ટોક આપણે બાદ કરવાનો છે. તો કાચા માલનો છેવટનો સ્ટોક એ આપણને એની નીચે આપેલો છે 30મી જૂનનો 7000 એકમો 7000 રૂપિયા. એટલે આપણને નેટ મળશે 41માંથી 2 જાય તો 39000. હજુ આપણને કોઈ એકમો ખબર નથી. હવે એની અંદર પ્રત્યક્ષ મજૂરી ઉમેરીએ. એ આપણને સ્ટાર્ટિંગમાં બીજું આપેલું છે 13000. પ્રાથમિક પડતર કરીએ તો 13 ચોખ્ખું 52000 એટલે કે 13 + 39 એટલે 52000 થઈ જશે. આ 52000 જે છે એની અંદર આપણે કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરવાના છે. હવે કારખાના પરોક્ષ ખર્ચમાં જે ચલિત હશે તે ચલિતમાં લખશું ને સ્થિર હશે તે સ્થિરમાં લખશું. અહીંયા આપણને આપેલું છે કારખાના પરોક્ષ 5200. એટલે હાલમાં આપણને કંઈ ખબર નથી કે ચલિત છે કે સ્થિર છે, પરંતુ આપણે નીચે જે નવા વર્ષ માટે જે બનાવવાનું છે એના માટે આપણને પહેલેથી તૈયારી કરવી હોય તો કરી શકીએ. તો નવા વર્ષ માટે કહેલું છે કે કારખાનાનો પરોક્ષ ખર્ચ મજૂરી અને માલ સામાનના સંયુક્ત પ્રમાણમાં વધશે. હવે મજૂરી અને માલ સામાન જે પ્રત્યક્ષ હોય ને એ હંમેશા ચલિત જ હોય. એને એકમ દીઠ ફેરફાર થાય એટલે થાય જ અને એના પ્રમાણમાં વધશે એટલે આ પણ ચલિત જ હોવાનો છે. એટલે આ ચલિતમાં જ હું લખું છું. તો એ પણ પ્રાથમિક પડતરના પ્રમાણમાં વધશે અને એ આપણને 5200 આપેલો છે. તો અત્યારે પણ તમે ચેક કરો તો 10% છે કે નહીં પ્રાથમિક પડતરના, કારણ કે માલ સામાન અને મજૂરી એટલે બંનેનો સરવાળો કરો એટલે પ્રાથમિક પડતર કહેવાય. એટલે એના 10% થયા કે નહીં 5200 તમે જુઓ જોઈએ. પ્રાથમિક પડતર 52000 એના 10% કરો એટલે 5200 થયા કે નહીં થયા ને? તો તમે લખી શકો ને કૌંસમાં પ્રાથમિક પડતરના 10% લખી શકો ને. આવું કૌંસમાં લખવું હોય તો. સ્થિર તો છે જ નહીં, બરાબર છે. એટલે કારખાના પડતર તમને મળી જશે 52000 + 5200. તો હું તમને કહું ને કે આની અંદર શું આપેલું છે, બીજો પોઈન્ટ શું આપેલો છે સૌથી નીચે. અત્યારે જો તમે ખરેખર નહીં લખતે તો પણ ચાલતે, તમે કુલમાં લખી દેતે ને ચલિત સ્થિર અલગ નહીં કરતે તો પણ ચાલતે, પરંતુ 2 નંબરમાં શું લખેલું છે તમે જુઓ. કારખાનાનો પરોક્ષ ખર્ચ મજૂરી અને માલ સામાનના સંયુક્ત પ્રમાણમાં વધશે. મજૂરી અને માલ સામાન હારે લાગતું વળગતું હોય એટલે ચલિત જ હોય, કારણ કે મજૂરી અને માલ સામાન પોતે ચલિત છે. મજૂરી અને માલ સામાન પોતે પ્રત્યક્ષ ખર્ચા છે અને પ્રત્યક્ષ ખર્ચા હંમેશા ચલિત જ હોય. જે આપણે ઉત્પાદનને માલ હોય એને સીધી રીતે અસર કરતા હોય. હવે એક પેન્સિલ બનાવો તો જેટલું ગ્રેફાઇટ જોઈએ તો 5 પેન્સિલ બનાવવા માટે ગ્રેફાઇટનું પ્રમાણ 5 ગણું વધી જ જવાનું છે. 50 પેન્સિલ બનાવો તો 50 ગણું વધી જશે. એટલે ચલિત ખર્ચા કહેવાય એને. એને એકમ દીઠ ફેરફાર થાય, કુલમાં ફેરફાર ના થાય, એકમ દીઠમાં ફેરફાર થાય. એટલે એકમ દીઠમાં ફેરફાર ના થાય, કુલમાં એની એકમ દીઠ કિંમત એટલી ને એટલી રહે. એને ચલિત ખર્ચા કહેવાય. અને એકમો વધવાની સાથે તે પણ વધે, એકમો ઘટે તો એના કુલ ખર્ચા પણ ઘટે. બરાબર છે. અને એને લાગતા વળગતા છે શું કીધું છે પ્રાથમિક પડતર, એટલે કે માલ સામાનની કાચો માલ અને પ્રત્યક્ષ મજૂરી એ બંનેને સંયુક્ત પ્રમાણમાં વધશે. એનો અર્થ એમ થયો કે કારખાના પરોક્ષ ખર્ચ પણ એના પ્રમાણમાં જ વધશે. એટલે ચલિત જ હોવાના છે, કે પહેલાં ચલિત છે તો આ બી ચલિત જ હોવાના, કે એના પર આધારિત છે. એટલે એના પર આધારિત નહીં હોતે તો સ્થિર હોતે. ઓકે, એટલે કારખાના પડતર આપણને 52000 + 5200 એટલે 57200 મળશે. હવે એની અંદર ઓફિસ કે વહીવટી ખર્ચા ઉમેરી તો ઓફિસ કે વહીવટી ખર્ચા પણ આપણને પ્રશ્નમાં ઉપર જ આપી દીધા છે 7800. એટલે તમે ખબર નથી એટલે આપણે કુલમાં પણ લખી શકીએ. ચલિતને સ્થિરને અલગ નહીં કરીએ તો ચાલે આ દાખલામાં. બરાબર છે. પણ તમને સમજાવવા માટે હું તમને જો બતાવું છું. ત્રીજો પોઈન્ટ વાંચો તમે. નવા વર્ષ માટે શું કીધું છે, વહીવટી પરોક્ષ ખર્ચમાં ઉત્પાદનના વધારાની કોઈ અસર થશે નહીં. ઉત્પાદન ભલે ને વધે અને કોઈ જ અસર નહીં થાય. તો તમે મને જણાવો છો કે ચલિત કહેવાય કે સ્થિર કહેવાય. વેરી ગુડ. તો ઉત્પાદનના વધારા સાથે કોઈ અસર ના થાય એટલે સ્થિરમાં હું લખી દઉં 7800. એટલે ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર પણ મળી જશે 57200 + 7800.
એટલે 65,000 પ્લસ કરવાના છે. 65,000 આપણને કુલ પડતર એટલે ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર મળી ગઈ. હવે આપણે જોવાનું છે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક આપેલો છે 5,000. હું લખી દઉં છું, પ્લસ કરી દઈશ. હે ને પછી તૈયાર માલનો છેવટનો સ્ટોક એ કેટલો આપેલો? 7 જ નહીં, તૈયાર માલનો આપેલો છે 10,000. હે ને તો 5,000 શરૂઆતનો છે, છેવટનો 10,000 છે, એટલે 65 ને 5 70,000. 70,000માંથી 10,000 જાય તો 60,000નું વેચાણ કર્યું હશે આપણે. 60,000નું વેચાણ કર્યું હશે. 65,000નો માલ બનાવ્યો, 5,000નો ગયા વર્ષનો પડ્યો, એટલે કુલ 70,000નો માલ હતો આપણી પાસે. એમાંથી 10,000નો માલ હજુ પડ્યો છે. એનો અર્થ એમ થયો કે 60,000નું વેચાણ થયું હોવું જોઈએ. વેચાણ કંઈ આપણે દરેક રોજના રોજ ગણવા નથી જવાના કે કેટલું વેચાણ થયું. હે ને આપણે કેટલું ઉત્પાદન કર્યું એ ગણી લેવાનું, કેટલું ગોડાઉનમાં પડ્યું છે એ ગણી લેવાનું. પહેલાં કેટલું પડ્યું હતું ગોડાઉનમાં? 5,000. નવું કેટલું બનાવ્યું? 65,000નું. 65 ને 5 70,000નો માલ બનાવ્યો. ટોટલ થયો માલ. એમાંથી હવે અત્યારે વર્ષ પૂરું થયું ને જોવા ગયા તો કેટલાનો માલ પડ્યો છે? હજુ 10,000નો. હા, તો એનો અર્થ શું થયો? કેટલાનો માલ વેચાયો હોવો જોઈએ? ક્લિયર થયું આ વસ્તુ? હવે એની અંદર વાત કરીએ તો એની અંદર બાજુમાં ટન પણ આપેલા છે. તો અહીં ટન છે ને હું અહીં બાજુમાં લખી દઉં છું. તો શરૂઆતના માલના સ્ટોકના ટન કેટલા છે? ટન 1,000 ટન આપેલા છે. તો હું કૌંસમાં 1,000 લખી દઉં છું. બરાબર છે. અને આની અંદર 2,000 આપેલા છે, તો કૌંસમાં લખી દઉં છું. તો મને હજુ વેચેલ માલની ઉત્પાદન પડતર એમાં પણ આપણને આપેલું છે. જુઓ 12,000 ટનનું થયું હતું. છેલ્લે પહેલો પેરેગ્રાફ છે ને વાંચો જોઈએ, કોષ્ટક પછીનો પહેલો પેરેગ્રાફ, કે જાહેરાત આપેલ વટાવ અને વેચાણ ખર્ચ વેચેલ ટન દીઠ રૂપિયા 0.50 હતા, જે આપણે હમણાં ગણવાના જ છે. બરાબર છે. આ સમય દરમિયાન વેચાણ 12,000 ટનનું થયું હતું. કેટલા ટનનું વેચાણ થયું હતું? 12,000 ટનનું. તો અહીં 12,000 લખી દઉં. 12,000 લખાય. 12,000 ટનનું વેચાણ થયું હતું. હા, હવે મને કહેશો કે 60,000 ભાગ્યા 12,000 એટલે આપણે એકમ દીઠ કેટલા હશે? 60,000 ભાગ્યા 12,000 એટલે 5 રૂપિયા થાય. એની ઉપર પણ આપણે ગણેલા જ હતા 5,000 રૂપિયા. આની ઉપર પણ આપણે 5 રૂપિયા ગણેલા જ હતા. બરાબર છે, ત્યાં સુધી વાંધો નથી. હવે વેચાણ વિતરણ ખર્ચની વાત કરીએ તો વેચાણ વિતરણ ખર્ચમાં આપણે જે 12,000નો માલ વેચ્યો એનો વેચાણ વિતરણ ખર્ચ આપણને શું કહ્યું છે? ટન દીઠ 0.50 હતા. ટન દીઠ 0.50 હતા. એટલે 1 ટન વેચાય તો 0.50, 2 ટન વેચાય તો રૂપિયો, 5 ટન વેચાય તો 10 ટન વેચાય તો 5 રૂપિયા, 50 ટન વેચાય તો 20 ટન વેચાય તો 10 રૂપિયા. બરાબર. તો ચલિત કહેવાય કે સ્થિર? કેમાં લખું મને કહેશો કોઈ? વેચાણ વિતરણ ખર્ચ ચલિત કહેવાશે કે સ્થિર કહેવાશે? ચલિત કહેવાય. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, શાબાશ. 0.50 પૈસા લખી દઉં છું. બરાબર છે. અને આપણી પાસે 12,000 એકમો હતા. 12,000 એકમો વેચ્યા તો એક ટનના 0.50, તો 12,000 ટનના કેટલા થશે? 6,000 રૂપિયા થશે. ચલો, તો સ્થિર તો છે જ નહીં. એટલે વેચેલ માલની કુલ પડતર લઈ લઈએ તો 60,000 પ્લસ 6,000 એટલે 66,000 થશે. અને એની કિંમત જોઈએ તો 5 રૂપિયા ને 50 પૈસા થશે. નફો તો આપણને ખબર નથી, પરંતુ વેચાણ કિંમત કદાચ ખબર છે. તૈયાર માલનું વેચાણ આપેલું છે 82,500. તો 82,500 હું લખી દઉં. તો એને તમે 82,500 ને તમે ભાગી દો. જે 12,000 ટનનું વેચાણ થયું એટલે 82,500 ને 12,000 વડે ભાગી દો. જોઈએ 6.875 આવે છે. 6.875 હું લખી દઉં છું. બરાબર છે.
એટલે નફો આપણને ડિફરન્સ કરવાથી મળી જશે. તો પહેલાં તો અહીંયા લખી દઉં છું -5.50 એટલે 1.375 બરાબર. અને અહીંયા કેટલા આવ્યા? 16,500. વેરી ગુડ. ઓકે, હવે આપણે થોડા ઉપર જઈએ. આ તો આપણે વેચેલ માલના ટન હતા, બરાબર. 12,000 ટન વેચાયા. મને કહેશો કે ઉત્પાદન કેટલા ટન કર્યા? કોઈ મને કહેશે કેટલા ટનનું ઉત્પાદન આપણે કર્યું? તમે વિચારીને કહેજો કે આપણે 12,000 ટન વેચ્યા. સાંભળજો, મારી એકદમ પ્રેક્ટિકલી કલ્પના કરીને વિચારો. 12,000 ટન આપણે વેચ્યા, એને પાછા લઈ લો. 12,000 ટન તમે જે વેચ્યા છે એને પાછા લઈ લો. અને તૈયાર માલનો છેવટનો સ્ટોક 2,000 ટન હતો, બરાબર. એમાં ઉમેરી દો. કેટલા થયા? 14,000 ટન થયા. એ 14,000 ટનનું કુલ તમારી પાસે હોવા જોઈએ, પરંતુ એમાંથી 1,000 ટન તો ગયા વર્ષના પડેલા હતા. તો 14,000માંથી 1,000 તો ગયા વર્ષના હતા, એ બાદ કરો. તો તમે ખરેખર આ વર્ષે કેટલા બનાવ્યા કહેવાય? સમજ પડી કે તમે 13,000 એકમોનું ઉત્પાદન કર્યું હતું આ વર્ષે. અને એની ઉત્પાદિત માલની ઉત્પાદન પડતર 65,000 હતી. તો 65,000 ને 13 વડે ભાગો એટલે તમને એની કિંમત મળશે 5 રૂપિયા. 13,000 વડે ભાગવાના છે. એટલે સૌથી ઉપર હેડિંગમાં જો અમે રકમ લખેલી ને, રકમની બાજુમાં એકમો શબ્દ લખેલું હે ને, ત્યાં મારે શું લખવાનું? કેટલા એકર, કેટલા ટન? 13,000 ટન. 13,000 ટનનું ઉત્પાદન કર્યું, બરાબર ને. એટલે હવે મારે દરેક જગ્યાએ 13,000 વડે ભાગી દેવાનું, પણ શરૂઆતમાં નથી ભાગતો. હું ખાલી માલસામાનથી સ્ટાર્ટ કરું છું. તો 39,000 ને 13 વડે ભાગું તો 3 રૂપિયા થતા. માલસામાનના 3 રૂપિયા હતા. એની ઉપર મજૂરી 1 રૂપિયો થઈ, કારણ કે 13,000 ને 13,000 વડે ભાગું તો 1 રૂપિયો થાય. અને 52,000 ને 13,000 વડે ભાગું તો 4 રૂપિયા થયા. તો 3 + 1 એટલે 4 થયા કે નહીં? 3 રૂપિયો + 1 રૂપિયો પ્લસ એટલે કે 4 રૂપિયા થયા. આ 4 રૂપિયાની વસ્તુ પ્રાથમિક પડતર, એમાં કારખાના પરોક્ષ ખર્ચ પાછા આપણને 40 પૈસા લાગ્યા. તમે જો 5200 ભાગ્યા 13,000 કરો જોઈએ. 5200 ભાગ્યા 13,000 કરો, 40 પૈસા આવશે. 0.4 એટલે 40 પૈસા થયા હે ને. કારખાના પડતર 57,200 એટલે કે 4.40 થશે, કારણ કે પેલા બેનો સરવાળો જ છે. ત્યાર પછી ઓફિસ કે વહીવટી ખર્ચની અંદર આપણને 7,800 કીધા છે, એને ભાગ્યા 13,000 કરો, 0.60 આવશે કદાચ. 13 × 78 થાય ને. હવે 0.60 વત્તા પહેલાં 4.40 કરો એટલે તમને 5 રૂપિયા મળી જશે. ક્લિયર થયું? આમાં શરૂઆત તૈયાર માલના શરૂઆતના સ્ટોકમાં અને છેવટના સ્ટોકમાં ફેરફાર નથી, પરંતુ હોઈ શકે. અહીંયા સુધી આપણો અડધો દાખલો પૂરો થયો. હવે આ આપણો જે છે તે પહેલા પ્રશ્ન માટેનો જવાબ છે એમ ગણી શકીએ, પરંતુ આના પરથી જ આપણે બીજું બનાવવાનું છે. એટલે આની હું કોપી કરીને આને હું સાઈડમાં મૂકી દઉં છું. જે આપણો પહેલો જવાબ છે મેં સાઈડમાં એટલે કે ઉપર મૂકી દીધો છે. હવે આપણે બીજા જવાબની વાત કરવાની છે. તો બીજા જવાબ માટે એટલે કે બીજા પ્રશ્ન એમ છે કે 2000, અહીંયા મેં 20 લખેલા છે, 20 નથી પણ 16 છે, ત્યાં 16 હતું, હવે 17 બનાવવાનું છે. તો એના માટેનું પડતર પત્રકની જગ્યાએ હવે આપણે ટેન્ડર અથવા તો ટેન્ડર બનાવવાનું હોય, ક્યારેક અંદાજપત્ર બનાવવાનું હોય એને. તો આમાં શું લખેલું છે? હા, કેટલી વેચાણ કિંમત રાખવી, અંદાજપત્ર કહી શકાય આને. અંદાજપત્ર, બજેટ પણ કહી શકાય. અને તો અંદાજપત્ર આપણે બનાવવાનું છે, પણ એની અંદર કેટલા ટન થશે એના માટે આપણને પહેલેથી કહી દીધેલું છે 15,600. જો તમે બીજો પેરેગ્રાફ વાંચો ને નીચેનો, તો 15,600 ટનનું ઉત્પાદન થશે કહી દીધું છે. એટલે આપણે કાચા માલનો શરૂઆતનો સ્ટોક, માલની ખરેખર છે ને જે છેવટનો સ્ટોક અહીં બચ્યો ને 7,000, એનો આપણે ઉપયોગ કરવાનો હોય નવા દાખલામાં, બરાબર છે. પરંતુ અહીંયા તમારે એ બધું વધારે ડિટેલમાં નથી આવતું. તો આ બધું આપણે કાઢી નાખીએ, સીધું આપણે જઈએ વપરાયેલ માલની પડતર પર, બરાબર. ત્યાંથી જ આપણે કામનું છે. ઓકે,
વપરાયેલ માલની પડતર એટલે કે માલ સામાન. હવે આપણે વાંચતું જવાનું છે ને ફેરફાર કરતો જવાનો છે, બીજું કંઈ જ કરવાનું નથી. એને આની અંદર પેલો તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક ને છેવટનો સ્ટોક એ પણ નીકળી જશે, કારણ કે અહીંયા બધું આપણે અંદાજો મૂકીએ છીએ કે પણ કેટલું વેચાણ થશે એનો અંદાજો આપણે નથી મૂકવાના, કે એટલો છેવટનો બચશે એ નથી મૂકવાના. એટલે જે ઉત્પાદન પડતર હશે એ જ આપણી વેચેલ માલની પડતર હશે, બંને એક જ હશે. એને ઉત્પાદિત કે વેચાણ એમ નહીં કહી શકાય, હે ને, બંને ખાલી ઉત્પાદન પડતર એમ લખી શકાય, કારણ કે બંને માટે કોમન છે. હવે અહીંયા એકમો તો એટલા જ રહેવાના છે જેટલા છે, એટલે 15,600. ચલો હવે આપણે ફેરફાર કરતા જઈશું. ગયા વર્ષની સરખામણીમાં માલસામાનની કિંમતમાં 5% અને મજૂરીના દરમાં 25% વધારો થયો, અને માલસામાન અને મજૂરી જે છે એ હંમેશા ચલિત હોય એને, એટલે માલસામાનની કિંમતમાં 5% એટલે ચલિતમાં એટલે એકમ દીઠમાં વધારો કરવાનો. તો એકમ દીઠ કેટલા છે? 3 છે ને, તો 3માં 5%નો વધારો કરવો જોઈએ. 3 + 5% કરવો જોઈએ. કેલ્સીથી 3 + 5%, 3.15. હવે એને તમે 15,600 વડે ગુણી કાઢો એટલે તમને આ રકમ મળી જાય, કારણ કે એકમો તો તમારા 15,600 થઈ ગયા ને. એક એકમના 3 રૂપિયા ને 15 પૈસા, તો 15,600 કેટલા? 15,600 વડે ગુણી કાઢો. 49,140. વેરી ગુડ. ચલો એ જ રીતે મજૂરીમાં કેટલા ટકા? 25%નો વધારો કયો છે, તો 1 + 25% કરો એટલે 1.25 આવશે. એને તમે 15,600 વડે ગુણી કાઢો. કેટલા? 19,500. ઓકે ચલો હવે સરવાળો કરી દેવાનો છે. પ્રાથમિક પડતર એટલે 19,500 પ્લસ 49,140 એટલે 68,600. એટલે અહીંયા કેટલા આવશે મને સરવાળો કરીને કહો, અથવા તો ભાગાકાર કરીને કહો. 4.40. ઓકે વેરી ગુડ. હવે તમે ગયા વખતના તમે જોયા હતા આપણે કે પ્રાથમિક જે કારખાના પરોક્ષ ખર્ચા છે પ્રાથમિક પડતરના 10% હતા કે નહીં? આપણે ગણેલા કે નહીં? 52,000 હતા ને 5200 કરેલા, 5200 લખેલા હતા, તો 10% હતા. આપણે અગાઉથી જોયેલું હતું, જોયેલું ને? તો એટલા 6,864 આવે પડતર. વેરી ગુડ. 6,864 જ આવવી જોઈએ પ્રાથમિક પડતરના 10%. 6,864 એને, કારણ કે અહીંયા પણ 40-44 પૈસા થઈ જશે. પણ ગયા વખતે આપણે પ્રાથમિક પડતરનું તો જોઈ કાઢેલું, પણ નફાનું નહીં જોયેલું. નફાનું પણ અત્યારે જોઈ લઈએ. તો ચલો નફાનું પ્રમાણ હાલમાં કેટલું છે મને કહો. 16,500 ભાગ્યા 66,000 ગુણ્યા 100 કરો. દેખાય છે ને નફો? એને છેદમાં નફોને ઉપર રાખવાનો, 16,500 રાખવાના, અને ભાગ્યા 66,000 ગુણ્યા 100 કરો. મળ્યું? 25%. એટલે ઉપરથી જોઈએ તો 25% છે, પણ ખરેખર ઉપરથી ના જોવાનું હોય, નીચેથી જોવાનું હોય. તો નીચેથી કેટલા ટકા હોવા જોઈએ? ઉપરથી 25, તો નીચેથી કેટલા હોય એ પણ તમે શોધી કાઢો. 16,500 ભાગ્યા 82,500 ગુણ્યા 100. હે ને? ઉપરથી 25% એટલે ચોથો ભાગ હોય, તો નીચેથી 5મો જ ભાગ હોવાનો ગેરંટી છે, કારણ કે એની અંદર એક ભાગ ઉમેરાઈ જાય. ચલો તો પ્રાથમિક પડતર મળી ગઈ. પ્રાથમિક પડતર મળી ગઈ. હવે કારખાના પડતર પર જઈએ. તો કારખાના પડતર પર જઈએ તો એમાં સરવાળો જ કરવાનો છે પહેલાં. તો પ્રાથમિક પડતરના એટલે કારખાના પરોક્ષ ખર્ચા ઉમેરી એટલે સરવાળો થશે. તો 68,640 પ્લસ 68,640 એટલે 75,504, અને અહીંયા તમારે થઈ જશે 4.84. હવે ઓફિસ કે વહીવટી ખર્ચમાં તમે વાંચીને જુઓ. ત્રીજો પોઈન્ટ, વહીવટી પરોક્ષ ખર્ચમાં ઉત્પાદનના વધારાની કોઈ અસર થશે નહીં. એટલે આ કેવા ખર્ચ આપણે મૂકેલા હતા? સ્થિર ખર્ચમાં મૂકેલા હતા, અને સ્થિર ખર્ચ 7,800 છે, તો 7,800 જ રહેશે, હે ને? એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે એનો અર્થ એમ થયો કે ઉત્પાદનના વધારાને કોઈ ફેરફાર નહીં થાય,
તો ચલિત એકમ દીઠ ચલિત ખર્ચ ઘટે, એકમ દીઠ સ્થિર ખર્ચ હંમેશા ઘટી જાય. જો હવે 7,800 ને ભાગ્યા 15,600 કરો, ઊંધું થયું. 7,800 ભાગ્યા 15,600 કરો. 0.5 એટલે 50 પૈસા. પહેલાં 60 પૈસા હતા, હવે 50 પૈસા થઈ ગયા. એ ઘટી ગયું. ઉત્પાદન વધ્યું પણ પેલું એકમ દીઠ ઘટ્યું. જુઓ તમે, હે ને. હવે ઉત્પાદન જોઈએ. ઉત્પાદન પડતરમાં ટોટલ કરીએ તો 4.84 પ્લસ 0.50 એટલે કે 5.34. અને અહીંયા તમે ટોટલ મારશો તો 75,500 પ્લસ 7,800 83,304. હે ને. ચલો હવે આપણને વેચાણ વિતરણ ખર્ચ, એ તો આપણને કીધેલું જ છે, ચલિત છે કે એકમ દીઠ ટન દીઠ આપેલા હતા 0.50. એની અંદર શું કહ્યું છે, એકમ દીઠ એક સરખો જ રહેશે. એટલે 0.50 હતા તો એકમ દીઠ 0.50 જ રહેશે, હે ને. પરંતુ એના એકમો વધી ગયા છે એટલે ગુણ્યા 15,600 કરો એટલે તમને આ રકમ મળશે. તો 15,600 ના અડધા જ થઈ જશે ને. 7,800. આ 7,800 આપણે ઉમેરીએ એટલે આપણને વેચેલ માલની કુલ પડતર મળી જાય 83,304 એટલે 91,104. એને અને અહીંયા આપણે સરવાળો કરી દઈએ, અથવા તો 91,104 જ આપણે 15,600 વારે ભાગી જોઈએ તો 5.04 આવે છે. અરે 884 આવે છે, 84 બરાબર છે. ચલો હવે આપણે આ ચાર રકમ જે છે એને આપણે નફો એટલો જ રાખવાનો છે, ગયા વર્ષ જેટલો પ્રમાણે જ રાખવાનું કીધેલું છે. છેલ્લો ટોપિક જો નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે. તો દર એટલે કે હમણાં જે આપણે શોધ્યો 25% તે 25%. તો હવે 91,104 જે છે એના 25% કરો. 91,104 ના 25% કરો. 22,776. ઓકે, ચલો એને તમે 15,600 વડે ભાગી દો એટલે 1.46 આવશે. ચલો હવે ટોટલ કરો. લખો 780. 880. ઓકે, અને અહીંયા તમારે આવશે 7.3, 7.30 રૂપિયા, 7 રૂપિયા ને 30 પૈસા. એટલે તમારે એકમ દીઠ કિંમત કેટલી રાખવી જોઈએ? નફાનો દર ગયા વર્ષ જેટલો જ રાખવાનો છે, પણ એકમ દીઠ કેટલી રાખવી જોઈએ એ આપણને પ્રશ્નમાં પૂછેલ હતું. એટલે આપણે કહી શકીએ કે એકમ દીઠ વેચાણ કિંમત 7 રૂપિયા ને 30 પૈસા એટલે 7.30 રાખી શકાય. આ આપણો પ્રશ્ન છે ને પ્રશ્ન તે જણાવો. બરાબર, એ આપણો મેઇન પ્રશ્ન છે. આ પ્રશ્ન આ જવાબ સુધી ના પહોંચીએ ત્યાં સુધી આપણો ઉદ્દેશ્ય પૂરો થયો કહેવાય નહીં. ખાલી પડતર પત્રક બનાવીને કોઈ મતલબ નથી. પડતર પત્રક પરથી અંદાજપત્ર બનાવવાનું છે, એટલે તો આપણે પડતર પત્રક બનાવ્યું હતું. ક્લિયર થયું? તો આ રીતે દાખલો થાય.